વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી તારીખ 9/1/2025ની ગુજરાતી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. ધોરણ 9 કુલ ગુણ રહેશે 25 ગુણની આ તમારી એકમ કસોટી રહેશે અને આ એકમ કસોટીમાં પ્રકરણો છે 15, 16 અને 17. 15મું પ્રકરણ છે ગોદ માતાની ક્યાં. સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. સાહિત્યકાર છે ચંદ્રકાંત શેઠ. પ્રકરણ 16 કુદરતી. સાહિત્ય પ્રકાર છે એકાંકી. સાહિત્યકાર છે લાભશંકર ઠાકર. 17મું પ્રકરણ છે મારા સ્વપ્નમાં આવ્યા હરી. સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. સાહિત્યકાર છે રમેશ પારેખ. અને વ્યાકરણ વિભાગમાં પૂછાશે સમાસ, લેખન અને ગદ્યાર્થ ગ્રહણ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે એકમ કસોટી 9/1/2025ના દિને લેવાનારી છે એ એકમ કસોટીમાં આ 3 પ્રકરણોમાંથી પૂછાશે અને જે વ્યાકરણ વિભાગમાં સમાસ, લેખન અને ગદ્યાર્થ ગ્રહણ જ પૂછાશે. નેક્સ્ટ જોઈએ તો પ્રકરણો અહીં ગોદ માતાની ક્યાં પરિવાર કાવ્યોમાંથી જે સંદર્ભ ગ્રંથમાંથી લેવામાં આવી છે. કુદરતી લાભશંકરના આદર્શ એકાંકીમાંથી લેવામાં આવ્યું છે. મારા સ્વપ્નમાં આવ્યા હરિ પ્રકરણને 6 અક્ષરના નામમાંથી લેવામાં આવ્યું છે. તો જોઈએ હવે સૌપ્રથમ તો વિભાગ એ. નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. વિદ્યાર્થી મિત્રો, તમારી આવનારી દ્વિતીય પરીક્ષા માટે પણ આ જે અહીં પ્રશ્નો આપવામાં આવ્યા છે, એમસીક્યુ આપવામાં આવ્યા છે અને વ્યાકરણ પણ આપવામાં આવ્યું છે એ મોસ્ટ આઈએમપી રહેશે. તો જોઈએ આગળ આપણે અ અને બ વિભાગને જોડવાનું છે. તો ફર્સ્ટ ગોદ માતાની ક્યાં, તો સાચો આન્સર છે ચંદ્રકાંત શેઠ. મારા સ્વપ્નમાં આવ્યા હરી, તો સાચો આન્સર છે અહીં રમેશ પારેખ. કુદરતી, તો સાચો આન્સર છે લાભશંકર ઠાકર. નેક્સ્ટ જોઈએ, અહીં કૃતિ આપવામાં આવી છે અને કર્તા અને સર્જકમાં આપણે સાચો આન્સર શોધવાનો છે. તો સૌપ્રથમ ગોદ માતાની ક્યાં, તો સાચો આન્સર છે સર્જક છે ચંદ્રકાંત શેઠ. કુદરતી, તો સાચો આન્સર છે લાભશંકર ઠાકર. મારા સ્વપ્નમાં આવ્યા હરી, તો સર્જક એટલે કે કર્તા છે રમેશ પારેખ. નેક્સ્ટ જોઈએ ગોદ માતાની ક્યાં, અહીં સંદર્ભ ગ્રંથ અને કૃતિ જોડકા જોડવાના છે. તો જોઈએ સૌપ્રથમ તો અહીં કૃતિ છે ગોદ માતાની ક્યાં, તો સાચો આન્સર છે પરિવાર કાવ્યોમાંથી. કુદરતી, તો સાચો આન્સર છે મરી જવાની મજા. મારા સ્વપ્નમાં આવ્યા હરી, તો સાચો આન્સર છે 6 અક્ષરનું નામ સંદર્ભ ગ્રંથમાંથી આ લેવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ કૃતિ અને વિષય. તો ગોદ માતાની ક્યાં, તો વિષય છે ગોદ માતાની ક્યાં, તો સાચો આન્સર છે અહીં બ માતૃ મહિમા છે. કુદરતી, તો સાચો આન્સર છે ક સહજ કામનો મહિમા. મારા સ્વપ્નમાં આવ્યા હરી, તો સાચો આન્સર છે પ્રભુ પ્રેમનો મહિમા. નેક્સ્ટ જોઈએ કૃતિ અને પ્રકાર. તો કુદરતી, તો સાચો આન્સર છે ક એકાંકી છે. મારા સ્વપ્નમાં આવ્યા હરી, તો સાચો આન્સર છે અ ઉર્મી ગીત. ગોદ માતની ક્યાં, તો સાચો આન્સર છે ડ ઉર્મી કાવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે જોડકા જોડો આપવામાં આવ્યા છે એ જ આપણી આવનારી જે એકમ કસોટીમાં પણ પૂછાશે અને વાર્ષિક જે પરીક્ષા તમારી દ્વિતીય પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી જ પૂછાશે. તો ખાસ આ સંપૂર્ણ જોડકાઓને 2 થી 3 વખત જોઈ પણ લો, સાંભળી પણ લો અને તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ આગળ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. માતાના ટહુકા પાસે કોની વિષાદ નથી, તો જવાબ છે માતાની ટહુકા પાસે સૂરની, તાલની અને સંગીતની વિષાદ નથી. હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શું થાય, તો હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય. માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે, તો જવાબ છે માતાની છાયાને કવિ ભરિયા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. ગોદ માતની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે, તો ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂંફ મળે છે. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો, બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો. 6th ક્વેશ્ચન, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય, સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય ગણાય. બાબુનું કયું પુણ્ય કર્મ અને સ્વર્ગમાં લઈ ગયું તેને, તો બાબુએ પેશાબ કરતા 2 ડગ ખસીને કીડીને મળતા બચાવી, તેનું આ પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું. પરસોત્તમદાસ દાસરે બાબુને
તપાસી શું લાવવા કહ્યું? પરસોત્તમ દાસ તાક્તરે બાબુને તપાસી ગંગાજળ લાવવા કહ્યું. બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લહાવો કેમ લઈ શક્યો? બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લહાવો લઈ શક્યો કારણ કે તેના હાથે કુદરતી રીતે એક પુણ્યનું કામ થઈ ગયું હતું. સપનામાં આવેલા હરિએ ગોપી પ્રત્યે કઈ રીતે પ્રેમ દર્શાવ્યો? સપનામાં આવેલા હરિએ ગોપીને બોલાવી, ઝુલાવી અને વહાલ કરી તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. મારા મનને દ્વારકાના શુબા એટલે કોણ? તો જવાબ છે દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ. ગોપીએ આંધણમાં શું ઓરી દીધું? તો ગોપીએ આંધણમાં સંસાર એટલે કે જીવન ઓરી દીધું. માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી. એ ભાવ કયા કાવ્યમાં છે? તો માની મમતા ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી. એ ભાવ ગોદ માતાની ક્યાં કાવ્યમાં છે. હેતની હેલીની સરખામણી કવિ કોની સાથે કરે છે? તો હેતની હેલીની સરખામણી કવિ ચોમાસાના મુશળધાર વરસાદની હેલી સાથે કરે છે. માતના ટહુકા પાસે કોની વિષાદ નથી? માતાના જે ટહુકા પાસે સૂરનો, તાલની અને સંગીતની વિષાદ નથી. માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? તો માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. માતાનો પાલવ શાનાથી ચડિયાતો છે? તો માતાનો પાલવ પૂર્ણા પર્ણો અને પુષ્પથી ચડિયાતો છે. માતાની માયા ભર્યા શિયાળે શું આપે છે? તો હૂફ આપે છે. રાહી એટલે કોણ? તો રાહી એટલે રાહદારીઓ અથવા મુસાફરો. ગોદમાતની ક્યાં કાવ્યમાં કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? તો ગોદમાતની જે ક્યાં કાવ્ય પરિવાર કાવ્યો સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યાએ શું કહેવાય? તો રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યાને પરબ કહેવાય. માના સમગ્ર વ્યક્તિત્વમાંથી શું સલકાતું હોય છે? તો માના સમગ્ર વ્યક્તિમાંથી માત્ર ને માત્ર પ્રેમ, વાત્સલ્ય, કરુણા જ છલકાતી હોય છે. લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. તો લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ છે. લાભશંકર ઠાકર વ્યવસાય શું હતા? તો લાભશંકર ઠાકર વ્યવસાય આયુર્વેદના વૈદ્ય તરીકે હતો. નેક્સ્ટ, કુદરતી એકાંકીના બે પાત્રોના નામ જણાવો. તો હરિલાલ, ચંદુ, કૃપાશંકર. બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું? તો પેશાબ કરતા બેડક ખસીને એક કીડીને મરતા બચાવી એ સ્વર્ગમાં લઈ ગયું પુણ્ય. બાબુ ક્યાં જઈ પાછો આવ્યો? તો બાબુ સ્વર્ગમાં જઈ પાછો આવ્યો. પછડાટ વાગે ત્યારે શું લગાવવાથી રાહત થાય? પાઠના આધારે જણાવો. તો પછડાટ લાગે ત્યારે હળદર, મીઠું ગરમ કરીને લગાવવાથી રાહત થાય. બાબુને શરદી કેમ થઈ ગઈ? તો ટાઢા બોળ વાદળાને કારણે બાબુને શરદી થઈ ગઈ. બાબુને સ્વર્ગમાં કોણ લઈ ગયું? બાબુને સ્વર્ગમાં બે દેવદૂત લઈ ગયા. અપ્સરા એટલે શું? અપ્સરા એટલે સુંદર સ્ત્રી જે પૌરાણિક માન્યતા પ્રમાણે સ્વર્ગમાંની તે વારાંગના. ઇન્દ્ર રાજાએ બાબુને ક્યાં બેસાડ્યો? ઇન્દ્ર રાજાએ બાબુને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો. દેવલો સ્વર્ગમાં શું બની ગયો? દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો. બાબુના મતે સ્વર્ગમાં શું હોતું નથી? બાબુના મતે સ્વર્ગમાં ભેદભાવ હોતો નથી. સ્વર્ગમાં જવા માટે શું કરવું પડે? તો જવાબ છે સ્વર્ગમાં જવા માટે પુણ્ય કરવું પડે. સ્વર્ગમાં નાચગાન કોણ કરતું હતું? સ્વર્ગમાં નાચગાન અપ્સરા કરે છે. ઇન્દ્ર રાજાએ બાબુને ક્યાં બેસાડ્યો? ઇન્દ્ર રાજાએ બાબુને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો. દેવલો સ્વર્ગમાં શું બની ગયો? દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો. બાબુના મતે સ્વર્ગમાં શું હોતું નથી? બાબુના મતે સ્વર્ગમાં ભેદભાવ હોતો નથી. સ્વર્ગમાં જવા માટે શું કરવું પડે? સ્વર્ગમાં જવા માટે પુણ્ય કરવું પડે. સ્વર્ગમાં નાચગાન કોણ કરતું હતું? સ્વર્ગમાં નાચગાન અપ્સરા કરે છે. સ્વર્ગના જમણમાં ફરસાણ શું હતું? તો સ્વર્ગના જમણમાં ફરસાણ વાલ હતા. દેવલો કયા મેળામાં સ્ત્રીના કપડામાં નાચતો હતો? દેવલો ખારા ગોંઢાના મેળામાં સ્ત્રીના કપડામાં નાચતો હતો. સ્વપ્નમાં આવી હરિએ શું કર્યું? સ્વપ્નમાં આવી હરિએ બોલાવી, ઝુલાવી, વહાલ કરી અને એના તરફનો પ્રેમ વ્યક્ત કર્યો. કાવ્યને અંતે હરિએ ગોપીને શું કહ્યું? કાવ્યના અંતે હરિએ ગોપીને કહ્યું, અરે ભાવરી કહ્યું. ગોપીએ શાનું આંધણ મૂક્યું હતું? ગોપીએ કંસારનું આંધણ મૂક્યું હતું. 6 અક્ષરનું નામ કયા સર્જકનો કાવ્ય સંગ્રહ છે? 6 અક્ષરનું નામ રમેશ પારેખ સર્જકનો કાવ્ય સંગ્રહ છે. તો આ સંપૂર્ણ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત
સાંભળી લો, તમારી આવનારી TST ની પરીક્ષા માટે પણ આ જે અહીં જોડકા જોડ આપવામાં છે, કાવ્યોના નામ આપવામાં આવ્યા છે, સર્જકના નામ આપ્યા છે, કૃતિના નામો આપ્યા છે, તો એ પૂછાશે જ. જોઈએ આગળ વિભાગ બી. નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. માતની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો કે માતાના હિતની હેલીને કવિ કેવી રીતે સમજાવે છે. કવિને માતા પાસેથી શું શું મળે છે? તો અહીં પણ આન્સર છે જ. દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી? તમારા શબ્દમાં લખો. તો આ પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સપનામાં આવ્યા. શ્રી કૃષ્ણે ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી, વહાલ કરી. પછી ગોપીની સામે મરક મરક હસતા ઉભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા. ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? તો અહીં સંપૂર્ણ આન્સર છે. હરિએ ગોપીને બહાવરી કેમ કહ્યું? તો અહીં પણ જે જવાબ છે કે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો આંધણમાં પોતાનો કંસાર ઓરી દે છે. આ જોઈ ગોપીને બહાવરી કહી છે. દેવલાએ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી? તો સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, બાબુના સ્વર્ગના જમણમાં શું શું હતું? તો બાબુના સ્વર્ગમાં જમણે ચોખ્ખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું, ફરસાણ, વાલ અને બગલ જે પાન પણ હતું. નેક્સ્ટ જોઈએ કે અપ્સરા બન્યા પહેલાના દેવલાનો પરિચય આપો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. બાબુએ જોયેલો સ્વર્ગનો બગીચો કેવો હતો? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ. માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? નેક્સ્ટ જોઈએ આઈએમપી પ્રશ્નોમાં, માતાના હેતને કવિ ઋતુ સાથે કેવી રીતે સરખાવે છે? કવિને માતા પાસેથી શું શું મળે છે? નેક્સ્ટ જોઈએ તો માતાના હેતનો તમને થયેલો અનુભવ ટૂંકમાં વર્ણવો. નેક્સ્ટ જોઈએ, નિસ્વાર્થ ભાવે તમારાથી કોઈ કામ થયું હોય તે ટૂંકમાં લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પોતાના આન્સરો લખવાના છે કે નિસ્વાર્થ ભાવે તમે કોઈ પણ જે કામ કર્યું હોય તે લખી શકો. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતો માની અધૂરપ અનુભવાય છે? શા માટે? તો અહીં લોંગ ક્વેશ્ચન પણ આજ તમારા વિદ્યાર્થી તમારી એકમ કસોટીમાં પણ પૂછાશે અને આવનારી દ્વિતીય પરીક્ષામાં પણ મોસ્ટ ટાઈમપી રહેશે. અને વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાનું જે મોડેલ પેપર છે આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો મૂકવામાં આવશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ, ગોદમાતની ક્યાં ગીતની વિશેષતા દર્શાવો. તો આ પણ મોસ્ટ ટાઈમપી છે. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ ડી, વ્યાકરણ વિભાગ. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. સંપૂર્ણ વ્યાકરણ વિભાગ હવે જોઈશું આપણે. સમાસ ઓળખાવો. ફર્સ્ટ નાચગાન દ્વંદ્વ સમાસ, મહાદેવ કર્મધારય સમાસ, ગંગાજળ તત્પુરુષ સમાસ, પગરખું ઉપપદ સમાસ, નવરાત્રી દ્વિગુ સમાસ, રાજકુમાર તત્પુરુષ સમાસ, બીજે ત્રીજે દ્વંદ્વ સમાસ, પંકજ ઉપપદ છે. તો અહીં ઘણા બધા શબ્દો પણ આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. આ જ શબ્દો તમારી એકમ કસોટીમાં પણ પૂછાશે. આવનારી દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમપી રહેશે. અને આ સંપૂર્ણ મોડેલ પેપર જે છે વિદ્યાર્થી મિત્રો આન્સર સાથે દર્શાવવામાં આવ્યા છે. અહીં જે ગંગાજળ છે તત્પુરુષ છે, ધર્મ કરમ છે દ્વંદ્વ સમાસ છે, આન્સર સાથે દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં ગદ્યખંડ સંપૂર્ણ દર્શાવવામાં આવ્યો છે અને ક્વેશ્ચનો પણ આપવામાં આવ્યા છે અને એમની નીચે સંપૂર્ણ આન્સર સાથે ગદ્યખંડને સમજાવવામાં પણ આવ્યું છે. નેક્સ્ટ, જે ચાર્લ્સ ડાર્વિનના પિતા રોબર્ટને સપને કલ્પના નહોતી કે તેને નહોતી કે પોતાના પુત્ર જગતમાં પરિવર્તન લાવનારો બનશે. તો અહીં આ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત રીડ કરું, પછીથી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરું. તો જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં, ચાર્લ્સ ડાર્વિનના પિતાનું નામ શું હતું? તો રોબર્ટ હતું. ડાર્વિન શાનો પ્રણેતા હતો? તો ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા હતો. ડાર્વિને 5 વર્ષ સુધી શાનો અભ્યાસ કર્યો? તો ડાર્વિને 5 વર્ષ સુધી પ્રકૃતિનો અભ્યાસ કર્યો. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ઉત્ક્રાંતિવાદ. નેક્સ્ટ, અહીં વિદ્યાર્થીઓ ઘણા બધા પેરેગ્રાફો પણ આપવામાં છે અને ક્વેશ્ચનો આન્સરો પણ આપવામાં આવ્યા છે. તો ખાસ આ પીડીએફ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નીચે ટેલિગ્રામની જે લિંક આપવામાં આવી છે એ ટેલિગ્રામની લિંકમાં જોડાઈ જાઓ અને આ તમને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. નેક્સ્ટ, અહીં વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે. નાશવંત કાયાની ઉપયોગિતા ક્યારે નકામી છે? તો નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારથી ન થવાનો હોય તો તેની ઉપયોગિતા નકામી છે.
કોણ પ્રાણને પોતાનો સદગુણો ત્યજતી નથી? ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો ત્યજતા નથી. આ ગદ્ય ખંડનું યોગ્ય શીર્ષક જીવનની સાર્થકતા, જીવનનું ધ્યેય, પરોપકારી મનુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાના સંપૂર્ણ મોડેલો પેપરો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.